ગુજરાતમાં ન તો વિધાનસભાની ચૂંટણી છે ન તો લોકસભાની ચૂંટણી છે, તેમ છતાંય રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે। એનું એકમાત્ર કારણ છે કે શંકરસિંહ બાપુ ફરી એક વખત રાજકારણ માટે ક્યાંક એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે। અને તેવામાં હવે શંકરસિંહ જે પાછળથી ખેલ ખેલતા હતા એ ખેલ હવે ખુલ્લો પડ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। શંકરસિંહ બાપુ જ્યારે રાજનીતિમાં આવવા માટે એક્ટિવ થાય છે ત્યારે ગુજરાતની અંદર રાજનીતિમાં કંઈક ખળભળાટ મચે છે। પરંતુ આ વખતે શંકરસિંહ બાપુ જ્યારે એક્ટિવ થયા છે એ પહેલાં તેમણે અમિત શાહ સાથે એક બેઠક કરી હતી। રક્ષાબંધનનો તહેવાર હતો અને તે તહેવાર સમયે શંકરસિંહ બાપુએ એક મિટિંગ કરી છે અને એ મિટિંગ બાદ રાજકારણ ગરમાયું। પરંતુ જ્યારે અમિત શાહ સાથેની આ મિટિંગ થઈ એની પહેલાં શંકરસિંહ બાપુએ અખિલેશ યાદવની સાથે પણ એક મિટિંગ કરી હતી। આ બંને મિટિંગની વચ્ચે એ પણ માહિતી સામે આવી રહી છે કે શંકરસિંહ બાપુએ કોઈ અજ્ઞાત સ્થળ ઉપર અમિત શાહ સાથે 2 વખત મિટિંગ કરી છે। એટલે શંકરસિંહ બાપુએ અમિત શાહ સાથે કુલ 3 મિટિંગ કરી અને 3 મિટિંગ દરમિયાન કોઈ ઓફર મળી અને એ ઓફર સ્વીકારતાની સાથે જ શંકરસિંહ બાપુને ક્યાંક સમાજ યાદ આવ્યો છે। શંકરસિંહ બાપુને જ્યારે સમાજ યાદ આવ્યો ત્યારે સમાજને એક કરવા માટેનું વાતચીત કરવામાં આવી। જ્યારે એક કરવાની વાતચીત કરી ત્યારે તમામ લોકોએ કીધું હશે કે સંકલન સમિતિ નામની એક સમિતિ છે, આ એક જ છે, જો એના થકી કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થાય। પરંતુ આ સમિતિમાંથી કોઈ વ્યક્તિને જાણ થઈ હશે કે શંકરસિંહ બાપુ રાજનીતિ માટે કંઈક કરી રહ્યા છે, એટલા માટે જ આ સમિતિને વચ્ચે ના લેવામાં આવી અને એક નવું મંચ ઊભું કરવામાં આવ્યું। જો કે આ નવા મંચના અધ્યક્ષ તરીકે ભાવનગરના મહારાજને મૂકવામાં આવ્યા અને જ્યારે ભાવનગરના મહારાજને આ મંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારબાદ ભાવનગરના યુવરાજ દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી કે શંકરસિંહ બાપુએ અમારા ઘરે એ સમયે પ્રસ્તાવ લઈને આવ્યા હતા જ્યારે બાપુએ આ વિશે વાતચીત કરવા માટે પણ વિચારવું જોઈતું હતું કે અમારા ઘર ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે। મારી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી સાથે બનેલી ઘટના છે। 31 મે 2024 પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કહેવાતા હતા, બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું। 5-6 દિવસ પછી 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો, એક વાયા ચેનલ થ્રુ, કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે, પરિવારને મળવા આવવું છે। સ્વાભાવિક છે, શંકરસિંહ બાપુ શિવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા। મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે, સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી છે। બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા। મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના, આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા, ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ। ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી। ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ। ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી। તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ। સ્વાભાવિક વાત છે, મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને। બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે। મારા મનમાં 2 પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતો અને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે। અત્યારે યુવરાજના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું એટલા માટે કેમ કે શંકરસિંહ બાપુ કહેતા હતા કે અહીંયા માત્ર સમાજની જ વાત થશે, રાજકારણની કોઈ વાત નહીં થાય।
જો સમાજની જ વાત કરવામાં આવે છે, રાજકારણની વાત નથી કરવામાં આવતી, તો આ ઘટના કેમ? આમ તો એવું માનવામાં આવે છે કે જ્યારે જ્યારે શંકરસિંહ વાઘેલા રાજકીય પાર્ટી કોઈ નવી ઊભી કરતા હોય છે, એ પહેલાં આ પ્રકારે ધીમે ધીમે સક્રિય થતા હોય છે અને અચાનક જ રાજકીય પાર્ટીનું જાહેરાત કરી અને ફૂલ ફોર્મમાં આવતા હોય છે. ગુજરાતની અંદર હવે નવરાત્રિની ગણતરીના દિવસોની જ વાર છે અને એ નવરાત્રિ બાદ દશેરા આવશે અને દશેરાના દિવસે એક નવી રાજકીય પાર્ટીની શરૂઆત પણ થવા જઈ રહી છે. ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે શંકરસિંહ બાપુ આ નવી રાજકીય પાર્ટીની જાહેરાત ખુદ પોતે જ કરશે અને દશેરાના દિવસે બાપુ તલવાર ખેંચી અને કહેશે કે તમામ ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર છે અને આપણે હવે એક રાજકીય પાર્ટી બનાવી રહ્યા છીએ. અમારી પાસે જે માહિતી આવી રહી છે તે માહિતીના આધારે ક્યાંક આખું ચિત્ર આ પ્રકારે દેખાશે અને જો આ ચિત્રની અંદર કાંઈ વિરોધાભાસ દેખાય તો એ માત્ર એટલું દેખાશે કે પાર્ટી કોઈ અલગ વ્યક્તિ ચલાવતું હશે, પરંતુ એના રણનીતિકાર તરીકે શંકરસિંહ બાપુ અવશ્ય હોઈ શકે. ગુજરાતમાં સૌથી વધારે રણનીતિકાર તરીકે કોઈ સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવતો હોય તો શંકરસિંહ બાપુને જાય છે, કેમ કે એમને રાજનીતિની અંદર અનેક પરાક્રમો એ કરી બેઠા છે અને ક્યાંક હવે આ નવી રાજકીય પાર્ટીની અંદર શંકરસિંહ બાપુ પણ ક્યાંક પરાક્રમો કરે એવું લાગી રહ્યું છે. જો દશેરાના દિવસે શંકરસિંહ બાપુ નવી પાર્ટીની જાહેરાત કરશે તો હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ વતી કેટલા લોકો તેમની સાથે જોડાયેલા રહેશે. જે મંચના અધ્યક્ષ ભાવનગરના યુવરાજને બનાવવામાં આવ્યા હતા એની જગ્યાએ ભાવનગરના મહારાજને બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક દાળમાં કોઈ કાળું પણ હોઈ શકે. પરંતુ હવે એ જાણ તો દશેરાના દિવસે જ થશે કે દાળની અંદર કાળું છે કે આખી દાળ જ કાળી છે. કેમ કે જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે મીડિયા પાસે જે અહેવાલો આવતા હોય છે એ અહેવાલો બતાવતા હોય છે. જો કે અહેવાલો સામે આવ્યા બાદ જે તે વ્યક્તિ એનો ખુલાસો પણ કરતું હોય છે કે આ અહેવાલો ખોટા છે, પરંતુ ક્યાંક 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના કે 5 મહિના બાદ એ અહેવાલો ઉપર પુષ્ટિ થતી હોય છે કે ના, 5 મહિના પહેલાં જે અહેવાલ બતાવવામાં આવ્યો હતો તે અહેવાલ અત્યારે સાચો પડ્યો છે અને જે તે વ્યક્તિનું નામ એ અહેવાલમાં લેવાયું હોય છે એમ કહેતો હોય છે કે એ સમયે પરિસ્થિતિ કંઈક અલગ હતી, અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે. લાગી રહ્યું છે શંકરસિંહ બાપુ પણ આવું જ કહેશે કે પરિસ્થિતિ બદલાણી છે, એટલા માટે હું રાજકારણમાં આવ્યો છું. તમને શું લાગી રહ્યું છે આખા આ રાજનૈતિક માહોલને લઈને અને શંકરસિંહ બાપુ કયા પ્રકારની જાહેરાત કરી શકે છે? જો આપને જાણ હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.